સુરતના લી મેરેડિયન હોટલમાં યોજાયું સાંસદ સી.આર. પાટીલ સાથે સંવાદ કાર્યક્રમ। નવસારી જિલ્લા ભાજપે કરેલા આ આયોજનમાં સરપંચ, જિલ્લા તાલુકા પંચાયત, કોર્પોરેટર અને કાર્યકર્તાઓ સાથે સાંસદ સી.આર. પાટીલે કર્યો સંવાદ, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમને સંબોધતા સી.આર. પાટીલે જળ સંચય, એસઆઈઆર અને મનરેગા જેવા મુદ્દે સંવાદ કર્યો। એસઆઈઆરમાં મતદાર યાદીને મહત્વ આપવાની સાથે જ એસઆઈઆરમાં નામ આવે તે ખાસ જોવાની અપીલ કરી। સાથે જ મનરેગા યોજનાને લઈને કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર પણ કર્યા। વિરોધ પક્ષો નેગેટિવ પ્રચાર કરવાનો પ્રયત્ન કોંગ્રેસના સમયમાં મનરેગામાં ત્યારે નામ મહાત્મા ગાંધીનું હતું જ નહીં। કોંગ્રેસોને 80માં આવી બધી યોજનાઓને ઇન્દિરા ગાંધી એમાં પણ મહાત્મા ગાંધીનું નામ હતું। રાજીવ ગાંધીએ એ બધા નામો માટે ભેગા કરીને જ્યારે એક નવું નામ આપ્યું ત્યારે પણ એમાં મહાત્મા ગાંધીનું નામ હતું। 2004 પછી મનમોહનસિંહજી અને સોનિયા ગાંધી એમણે આને નામ આપ્યું નરેગા, અને ત્યાર પછી એમાં મનરેગા થયું, મહાત્મા ગાંધીનો એમાં ઉમેરવામાં આવ્યો। એટલે આમાં મહાત્મા ગાંધીજીનું નામ કમી કરવામાં આવ્યું છે એ વાત વાહિયાત વાત જે પ્રચારમાં કરે છે।